Good morning, friends. Today we are start Maths Standard 8, Chapter number 9, Algebraic Expression and Identity. So, in this chapter, we will learn what is an algebraic expression, terms, factor, and coefficient, like and unlike term, how to add, subtract expression, important identities, how to use identity in questions. Okay. Now we are start. What is algebra? Algebra is a branch of maths where we use number, variable and operation. તો algebra શું છે? તો કે algebra એક મેથ્સની એક એવી બ્રાન્ચ છે જેના અંદર તમે નંબર, વેરિયેબલ ને ઓપરેશનનો યુઝ કરીને આઈડેન્ટિફાય બધું કરી શકો છો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, એના અંદર કઈ રીતના નંબર્સ હોય તો કે x+5, 2y - 7, 3a+4b, આ ટાઈપના જો તમને નંબર જોવા મળે તો તમે એને કહી શકો કે આ એલ્જબ્રા છે. જેમ કે આપણે નાના સ્ટાન્ડર્ડના અંદર પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવિઝન કરતા હતા તો એમાં ઓનલી ફોર નંબર જ હતા, પણ આના અંદર વેરિયેબલ અને ઓપરેશન પણ હોય છે. ઓકે, નેક્સ્ટ, algebraic expression. An expression made using number, variable and operation is called algebraic expression. તો જ્યારે તમે કોઈક સમમાં કે કોઈક વેલ્યુના અંદર જ્યારે તમે નંબર્સનો, વેરિયેબલનો અને ઓપરેશનનો યુઝ કરો તો એ તમારું એલ્જબ્રિક એક્સપ્રેશન બની જાય. જેમ કે અહીંયા આપેલું છે 3x + 2, 5a - 4b, 2x² + 3x + 1. તો આ બધા તમારા એલ્જબ્રિક એક્સપ્રેશન છે. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક, ટર્મ ઓફ અન એક્સપ્રેશન. તો કે જ્યારે કોઈ એક્સપ્રેશન આપેલા હોય તો એના અંદર કે ટર્મ્સ છે એને તમે કઈ રીતે સોલ્વ કરી શકો, કે કઈ રીતે સમજી શકો? તો ટર્મ્સ આર સેપરેટેડ બાય પ્લસ ઓર માઇનસ. તો ટર્મ્સ જે છે ને એના વચ્ચે પ્લસ કે માઇનસનો સાઇન હંમેશા હોય જ છે. જેમ કે હું તમને એવું કહું, હું એક એક્ઝામ્પલ આપું, તમને એક એક્સપ્રેશન આપેલું છે 4x + 3y - 7. તો એના અંદર 4x, 3y અને -7ની વચ્ચે પ્લસ અને માઇનસના સાઇન છે. તો એના પરથી ખબર પડે કે 4x એક અલગ ટર્મ છે, 3y એક અલગ ટર્મ છે અને -7 એક અલગ ટર્મ છે. તો અહીંયા ઘડી 3 આવી રીતે અલગ અલગ ટર્મ એટલે કે પદ આપેલા છે. નેક્સ્ટ, ફેક્ટર. ફેક્ટર આર ધ પાર્ટ્સ મલ્ટીપ્લાય ઇન અ ટર્મ. તો જ્યારે કોઈ એક ટર્મ હોય, જેમ કે ઉપર જોયું તેવી રીતે 4x એક ટર્મ છે, તો એના અંદર કેટલી વસ્તુ છે જેને આપણે અલગ કરી શકીએ, ફેક્ટરમાં પાડી શકીએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો અહીંયા આગળ 6x છે, તો 6xના અંદર બે વસ્તુ છે, 6 અને x. ઓકે, તો એ બંને ફેક્ટર પડે તમારા. જેમ કે હવે નેક્સ્ટ છે 3ab, તો એના ફેક્ટર કયા પડશે તો કે 3 પણ, a પણ અને b પણ, એટલે 3 પડશે. આ ફેક્ટર એટલે કે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે નાના પોર્શનના અંદર, તો એને આપણે ફેક્ટર કહીશું. નેક્સ્ટ, કોએફિશિયન્ટ. કોએફિશિયન્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યુમેરિકલ પાર્ટ ઓફ ધ ટર્મ. મતલબ કે કોઈ પણ ટર્મ તમારી હોય એના અંદર જે નંબર્સ તમને દેખાય એને તમે કોએફિશિયન્ટ કહી શકો છો. જેમ કે અહીંયા 7x છે, તો 7xમાં તમને નંબર કયો દેખાયો તો કે 7, તો 7 તમારો કોએફિશિયન્ટ થઈ ગયો એ ટર્મનો. નેક્સ્ટ, -5y, એમાં તમને કયો નંબર દેખાયો તો કે 5, પણ એના આગળ સાઇન કઈ છે તો કે માઇનસની. તો હંમેશા જ્યારે પ્લસની સાઇન તો આપણે લગાવતા નથી, પણ માઇનસ હોય કોઈ પણ ટર્મના આગળ તો એ માઇનસ સાઇન કન્સિડર કરવામાં આવે છે. તો એના કોએફિશિયન્ટમાં તમે -5 લખવું પડે. તમે એકલું 5 લખો તો તમારો આન્સર રોંગ પડે. ઓકે, 3ab, તો એના અંદર તમને કયો કોએફિશિયન્ટ દેખાયો તો કે નંબર તો ખાલી 3 છે, તો 3 એ તમારો કોએફિશિયન્ટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ, લાઇક ટર્મ. તો લાઇક ટર્મ હેવ અ સેમ વેરિયેબલ એન્ડ સેમ પાવર. મતલબ લાઇક ટર્મ તમે એને કહી શકો જેના અંદર વેરિયેબલ એટલે કે ABCD જે છે એ સેમ હોય અને એ જે ABCD છે એનો પાવર એટલે કે એનો જે ઘાત છે એ પણ સેમ હોય, તો એને તમે લાઇક ટર્મ કહી શકો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું 3x and 5x, તો બંને બાજુ x છે, બંનેનો પાવર પણ સેમ છે, તો એ લાઇક ટર્મમાં આવશે. 2a² - 7a², તો એમાં a² જોયું તો એ પણ લાઇક ટર્મમાં આવશે. 4xy and -9xy, તો બંને બાજુ xy છે, તો એ લાઇક ટર્મ. લાઇક ટર્મ મતલબ કે સિમ્પલ ભાષામાં કહીએ તો સિમિલર વેરિયેબલ હોય, સેમ ટુ સેમ ABCD હોય અને બંનેનો પાવર પણ સેમ જ હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ, અનલાઇક ટર્મ. અનલાઇક ટર્મ્સ હેવ અ ડિફરન્ટ વેરિયેબલ ઓર પાવર. મતલબ કે અનલાઇક ટર્મ એને કહેવાય કે જેમાં વેરિયેબલ પણ અલગ અલગ હોય અને એને પાવર પણ અલગ અલગ હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપેલું છે 3x and 3y, 2x and 2x², 5ab and 5a. તો અહીંયા તમે જોઈ શકો છો xy, એક બાજુ x² છે, એક બાજુ ab and a છે, તો આ બધી અનલાઇક ટર્મ છે, મતલબ કે જે સરખી નથી. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક, એડિંગ algebraic expression. હવે તમે આ બધું લાઇક અનલાઇક તો બધું શીખ્યા, બરાબર. હવે તમે અત્યાર સુધી નોર્મલ પ્લસ માઇનસ કરવાનું પણ શીખી ગયા છો નાના સ્ટાન્ડર્ડના અંદર, પણ algebraic expressionની અંદર કેવી રીતે તમે પ્લસ કરી શકો તો એનો એક સિમ્પલ રૂલ્સ છે કે તમે પ્લસ ત્યારે જ કરી શકો જ્યારે તમારી ટર્મ લાઇક હોય ત્યારે. ઓકે, લાઇક મતલબ કે બંનેનો પાવર અને વેરિયેબલ સેમ હોય ત્યારે. જેમ કે હું અહીંયા તમને બે નંબર આપેલા છે 3x + 5 and 2x + 7. તો એમાં દેખો x એક બાજુ છે તો બીજી બાજુ પણ x છે, એક બાજુ અહીંયા એકલો નંબર છે 5
5 તો એક બાજુ અહીંયા એકલો નંબર છે 7, તો આપણે એનું પ્લસ કરી શકીએ. તો કઈ રીતે કરી શકીએ? તો કે 3x ને 2x જોડે પ્લસ કરીએ તો આન્સર મળશે 5x, અને 5 + 7 ને પ્લસ કરીશું તો આન્સર મળશે 12. તો એનો આન્સર આવશે 5x + 12. ઓકે, તો મતલબ કે પ્લસ કરવામાં એક નિયમ ખાસ યાદ રાખવાનો કે તમે લાઈક ટર્મનું જ પ્લસ કરી શકો છો. તમે 3x ને 5 જોડે પ્લસ કરી શકતા નથી. ઓકે, 3x ને 2x જોડે જ પ્લસ કરી શકો છો, અને 5 ને 7 જોડે, એટલે કે નોર્મલ નંબર જોડે પ્લસ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક, સબટ્રેક્શન એલ્જેબ્રિક એક્સપ્રેશન. હવે માઇનસમાં પણ સેમ આ જ વસ્તુ છે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે 7a + 4 અને 3a - 2. તો 7a ને તમે 3a જોડે માઇનસ કરી શકો છો, અને 4 ને તમે 2 જોડે માઇનસ કરી શકો છો. પણ આમાં ધ્યાન રાખવાની બાબત શું છે કે બંને જે એક્સપ્રેશન છે એના વચ્ચે સાઇન છે માઇનસની. તો જ્યારે પાછળનું જે એક્સપ્રેશન છે એને તમે બ્રેકેટની અંદરથી બહાર કાઢો તો બધા જ જે પદ છે એના સાઇન્સ ચેન્જ થઈ જશે. તો પહેલાં એક કરવું પડે, પછી તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. જેમ કે 7a + 4, હવે બ્રેકેટની બહાર માઇનસ છે કેમ કે આપણે માઇનસ કરવાનું છે, તો -3a - 2 gives પ્લસ, તો માઇનસ પ્લસ, તો +2 થઈ જશે. તો હવે તમે સબટ્રેક્ટ કરો તો 7a - 3a આવશે, એન્ડ પ્લસ બ્રેકેટમાં 4 + 2 થશે. ઓકે, તો આન્સર આવશે 7a - 3a gives to 4a, and 4 + 2 gives to 6. ઓકે, તો માઇનસના અંદર વચ્ચે જ્યારે માઇનસનું સાઇન આવે છે તો પાછળના એક્સપ્રેશનના બધા સાઇન ચેન્જ થઈ જતા હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ, મલ્ટીપ્લાઇંગ અ મોનોમિયલ. જેમ કે હવે આપણે મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કરવાનો હોય કોઈ પણ બે એક સિમ્પલ નંબરનો, કે 3x અને 4y, તો શું કરવાનું? તો મલ્ટીપ્લાયના અંદર બી એક સિમ્પલ રૂલ્સ છે. જ્યારે તમારે નંબરનો મલ્ટીપ્લાય કરો તો જેવી રીતે આપણે ટેબલ બોલીએ છીએ 3 4 12, તો 12 લખી દો. હવે કયા અહીંયા આગળ વેરિયેબલ છે? તો કે એક બાજુ x છે અને બીજી બાજુ y છે, તો બંને લખવાના, x પણ લખવાનો અને y પણ લખવાનો, ટોટલ વેલ્યુઓ લખવાની વેરિયેબલની. ઓકે, તો 3x × 4y gives to 12xy. નેક્સ્ટ, 2a × 5a, તો 5 2s are 10, અને a and a તો a². -2x × 3x² gives to 3 2s are 6. આગળ માઇનસની સાઇન એક વાર છે તો એ એકવાર સાઇન આવશે. ઓકે, બે વાર હશે તો કેન્સલ થઈ જશે. x and x² gives to, એક બાજુ x નો સ્ક્વેર છે એટલે 2 ઘાત છે, અને એક બાજુ x ની 1 ઘાત છે. ટોટલ થશે 2 + 1 એટલે 3, એટલે -6x³. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક, વોટ આર આઈડેન્ટિટી. હવે આઈડેન્ટિટી શું છે? તો અન આઈડેન્ટિટી ઇઝ એન ઇક્વેશન ટ્રુ ફોર ઓલ વેલ્યુ ઓફ વેરિયેબલ્સ. તો આઈડેન્ટિટી એક એવી ઇક્વેશન, એટલે કે એક જાતનું એક ફોર્મ્યુલાસ છે કે જેના અંદર તમને વેરિયેબલની ટ્રુ વેલ્યુ મળે છે, કે સાચામાં સાચી વેરિયેબલ એ તો કે x લખ્યો, a લખ્યો કે b લખ્યો, તો એની વેલ્યુ કેટલી, તો એ તમને આઈડેન્ટિટીના આધારે તમને માહિતી મળી શકે છે. જેમ કે હું તમને કહું a + b whole² gives to a² + 2ab + b². This is the always true. આનું આવી રીતનું કોઈ પણ પદ હોય તો એનો આન્સર તમને a² + 2ab + b² માં મળે તો એ હંમેશા સાચો છે. તો અહીંયા ઘડી હું તમને ઇમ્પોર્ટન્ટ જે આ ચેપ્ટરના અંદર સૌથી મેજોરિટી સમ્સના અંદર કામ લાગે છે એવી અહીંયા હું તમને 5 આઈડેન્ટિટી આપેલી છે, અને એના આધારે એક એક્ઝામ્પલ પણ આપેલું છે, જે જોઈને તમને આઈડેન્ટિટી આસાનીથી સમજમાં પડી શકે કે કઈ ટાઈપનો સમ હોય તો કઈ આઈડેન્ટિટીનો યુઝ કરવાનો. ફર્સ્ટ છે a + b whole² gives to a² + 2ab + b². તો એનો જો એક્ઝામ્પલ આપેલું છે કે x + 5 whole² આ રીતનો સમ હોય તો તમે કઈ રીતે કરી શકો? તો કે x² + 10x + 25. નેક્સ્ટ, સેકન્ડ નંબર છે a - b². હવે અહીંયા પ્લસના જગ્યાએ ખાલી માઇનસ આવ્યું તો શું ચેન્જ થશે? તો કે a² - 2ab + b². એનું એક્ઝામ્પલ આપેલું છે હું તમને x - 3 whole² gives to x² - 6x + 9. ઓકે, થર્ડ છે a + b and a - b gives to a² - b². તો જો x + 4 and x - 4, તો એનો આન્સર શું આવશે? x² - 16. તમે ડાયરેક્ટ જ આ રીતે લખી શકો છો આન્સર્સ આઈડેન્ટિટીનો યુઝ કરીને, પણ તમારે લખવું જરૂરી છે કે આ સમ્સના અંદર અમે આ નંબરની આઈડેન્ટિટી યુઝ કરી છે. નેક્સ્ટ છે x + a and x + b gives to x² + a + b × x + ab. તો જો એનો સમ આપેલો છે x + 2 x + 5 gives to x² + 7x + 10. ફિફ્થ નંબર છે a + b + c whole² gives to a² + b² + c²
પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ રીતે આ જે 5 આઈડેન્ટિટીઝ છે એ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે મેજોરિટી આ ચેપ્ટરના અંદર યુઝ કરવાની છે. ઓકે, હવે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે આઈડેન્ટિટી યુઝ કરીને. જેમ કે મને એક સમ આપેલો છે કે x+7 હોલ સ્ક્વેર છે, તો એના અંદર હું કઈ આઈડેન્ટિટી યુઝ કરું તો એ કોના જેવું દેખાય છે? x+7 કોના જેવું દેખાય છે તમને? તો તમે જોઈ શકો છો કે અહીંયા a + b² જેવું જ છે. ઓકે, તો તમે એનો સિમ્પલ યુઝ કરી શકો. a² + 2ab + b² ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે એનો ડાયરેક્ટ આન્સર કરી શકો કે a² એટલે કે પહેલા પદનો સ્ક્વેર તો કયું આવશે? તો કે x² + 2ab, તો 2 × a માં છે x, b છે 7, તો એનું મલ્ટીપ્લાય થશે તો શું થશે? 14x, અને પ્લસ લાસ્ટમાં b² એટલે બીજા પદનો સ્ક્વેર, મતલબ કે 7નો સ્ક્વેર 7 7 49. એનો ડાયરેક્ટ આન્સર તમે લખી શકો x² + 14x + 49. તો આ રીતે તમને જ્યારે કોઈ પણ સમ આપેલો હોય તો તમે એમાં આઈડેન્ટિટીનો યુઝ કરીને કાઉન્ટ કરીને આસાનીથી સમય બચાવીને સમ સોલ્વ કરી શકો છો. ઓકે, નાવ હવે તમને નેક્સ્ટ ફટાફટ પ્રેક્ટિસ કરવા માટે 4 સમ આપેલા છે, એને તમે સોલ્વ કરો અને એના આન્સર્સ પણ આપેલા છે. ઓકે, નાવ ધ સમરી. એક્સપ્રેશન ઇઝ ઇક્વલ ટુ ટર્મ્સ પ્લસ વેરિયેબલ. લાઇક ટર્મ કેન બી એડ ઓર સબટ્રેક્ટ. Identity help in fast solving. Learn formulas by here. Now, thank you.